છે એ છે ટાઈપ કાસ્ટિંગ. ટાઈપ કાસ્ટિંગ છે એનું આપણે ડિસ્કશન ઓલરેડી કરી ગયા છે. ટાઈપ કાસ્ટિંગ એટલે શું? તો કે એક ડેટા ટાઈપનું કન્વર્ઝેશન કરો બીજી ડેટા ટાઈપમાં. એક ડેટા ટાઈપનું કન્વર્ઝેશન જ્યારે તમે બીજી ડેટા ટાઈપમાં કરો છો તો આ જે પ્રોસેસ છે એ પ્રોસેસને કહેવાશે ટાઈપ કાસ્ટિંગ. ટાઈપ કાસ્ટિંગની સિમ્પલ ડેફિનેશન અહીંયા આપેલી છે, હાઇલાઇટ કરું છું ઇન કેસ તમને એક્ઝામમાં પૂછાય તો. એક્ઝામમાં 2 માર્ક્સમાં 1 માર્ક્સમાં કદાચ ડેફિનેશન પૂછાય તો મેં હાઇલાઇટ કરેલી છે. ટાઈપ કાસ્ટિંગ એટલે શું? તો કે કન્વર્ટિંગ વન ડેટા ટાઈપ ઇન્ટુ અનધર. તમારી એક ડેટા ટાઈપનું કન્વર્ટ કરો બીજી ડેટા ટાઈપમાં. દાખલા તરીકે તમારી ડેટા ટાઈપ છે ઇન્ટીજર અને તમારે એક ડેટા ટાઈપને કન્વર્ટ કરવી છે ફ્લોટમાં, તો તમે જે આ પ્રોસેસ કરો છો એને કહેવાશે ટાઈપ કાસ્ટિંગ. ટાઈપ એટલે કોની? તો કે ડેટા ટાઈપ. ડેટા ટાઈપ છે એને કન્વર્ટ કરો બીજી ડેટા ટાઈપમાં, તો આ પ્રોસેસને કહેવાશે ટાઈપ કાસ્ટિંગ. ટાઈપ કાસ્ટિંગ છે એ 2 રીતે પોસિબલ છે, ઇમ્પ્લિસિટ અને એક્સપ્લિસિટ. ટાઈપ કાસ્ટિંગ છે એ 2 રીતે પોસિબલ છે, ઇમ્પ્લિસિટ ટાઈપ કાસ્ટિંગ એન્ડ એક્સપ્લિસિટ ટાઈપ કાસ્ટિંગ. તો વન બાય વન આપણે એક વસ્તુ જોઈ લઈએ. એમાં જે પહેલી ટાઈપ કાસ્ટિંગ છે એ છે ઇમ્પ્લિસિટ ટાઈપ કાસ્ટિંગ. ઇમ્પ્લિસિટ ટાઈપ કાસ્ટિંગ અથવા તો ઇમ્પ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશન. This also known as a automatic type conversion. આ ઇમ્પ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશન ને બીજું નામ એ પણ કહી શકો કે ઓટોમેટિક ટાઈપ કન્વર્ઝેશન ડન બાય ધ કમ્પાઇલર ઓન ઇટ્સ ઓવન. આ શું કીધું કે આ જે ઇમ્પ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશન છે એ કન્વર્ઝેશન કોણ કરશે? તો કે આ કન્વર્ઝેશન કમ્પાઇલર કરશે. આ જે કન્વર્ઝેશન છે એ કન્વર્ઝેશન કમ્પાઇલર કરશે. આમાં કોઈ પણ યુઝરને ઇન્ટરફેસ કરવાની જરૂર નથી. ઇમ્પ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશન છે આ ટોટલી કમ્પાઇલર કન્વર્ઝેશન કરશે. આમાં કોઈ પણ યુઝરના ઇન્ટરેક્શનની જરૂર નથી. વિધાઉટ એની એક્સટર્નલ ટ્રિગર ફ્રોમ ધ યુઝર. કોઈ પણ જાતના યુઝરના ઇન્ટરફેસ વગર જે કન્વર્ઝેશન કરે છે એ કન્વર્ઝેશનને કહેવાશે ઇમ્પ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશન. ઇમ્પ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશન કોણ કરશે? તો કે યુઝરે કરવાનું નથી. ઇમ્પ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશન છે એ તમારું કમ્પાઇલર કરશે. આમાં યુઝરના ઇન્ટરેક્શનની કે યુઝરના કોઈ પણ જાતના ઇનપુટની જરૂર છે નહીં. આ ઓટોમેટિક ટાઈપ કન્વર્ઝેશન થશે. એક એક્ઝામ્પલ બતાવું ઇમ્પ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશનનો. ઇન્ક્લુડ stdio.h આ તમારી સ્ટાન્ડર્ડ હેડર ફાઇલ છે. આ હેડર ફાઇલની મદદથી તમે ઇનપુટ આઉટપુટના રિલેટેડ કોઈ ઓપરેશન કરવા હશે તો આ હેડર ફાઇલમાં જે લાઇબ્રેરી છે એમાં જે ફાઇલ છે ફંક્શન છે એ તમને એક્સેસ કરવા દેશે. નેક્સ્ટ છે વોઇડ મેઇન. વોઇડ મેઇન શું છે? તો કે વોઇડ મેઇન છે એ તમારા પ્રોગ્રામનો સ્ટાર્ટિંગ પોઈન્ટ નક્કી કરે છે. તમારું પ્રોગ્રામનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરવું છે તો એ વોઇડ મેઇન નામના ફંક્શનથી સ્ટાર્ટ કરશે. ભલે તમારા પ્રોગ્રામમાં 500 લાઇન હોય 600 લાઇન હોય પણ એ હંમેશા સ્ટાર્ટ ક્યાંથી કરશે? તો કે તમારા પ્રોગ્રામનું એક્ઝિક્યુશન સ્ટાર્ટ કરશે વોઇડ મેઇનથી. નેક્સ્ટ છે એક વેરિયેબલ ડિક્લેર કર્યો છે, સાથે સાથે એનું ઇનિશિયલાઇઝેશન કર્યું છે. મારા વેરિયેબલનું નામ x છે, એની ડેટા ટાઈપ ઇન્ટીજર છે અને એની વેલ્યુ છે એ છે 10. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મેં એક ઇન્ટીજર વેરિયેબલ છે એનું નામ x છે એને મેં ડિક્લેર કર્યો, સાથે સાથે એની વેલ્યુ છે એ વેલ્યુને ઇનિશિયલાઇઝ કરી. તમે જે તે વેરિયેબલને કોઈ વેલ્યુ આપો છો એને કહેવાય વેરિયેબલને ઇનિશિયલાઇઝ કરવું. ઇનિશિયલાઇઝ કરવો એનો સિમ્પલ મિનિંગ એવો થાય કે વેરિયેબલને વેલ્યુ આપવી. નેક્સ્ટ છે કેરેક્ટર y ઇક્વલ ટુ a. કેરેક્ટર y ઇક્વલ ટુ a. ચલો, મારે કેરેક્ટર ડેટા ટાઈપ છે, y છે એ વેરિયેબલનું નામ છે. કોઈ મને એક બીજો એક્ઝામ્પલ આપી શકશે કેરેક્ટર વાળો? મેં કેરેક્ટર y લીધો છે. કેરેક્ટર z બરાબર b. વેરી ગુડ. કેરેક્ટર z બરાબર b. તો z છે એ શું થયું તમારું? વેરિયેબલનું નામ. વેરિયેબલનું નેમ. અને જે વેલ્યુ છે એ વેલ્યુ કઈ થઈ? વેલ્યુ કઈ થશે? b. b. તો એવી જ ઓકે b. ઓકે ગુડ. તો આ રીતે મેં 2 વેરિયેબલ ડિક્લેર કર્યા છે અને સાથે સાથે એની વેલ્યુ છે એ વેલ્યુને પણ ઇનિશિયલાઇઝ કરી છે. ઓકે, આમાં તમે x અને y છે એની જગ્યાએ તમને મન ફાવે એ નામ લઈ શકો, પણ વેરિયેબલ નેમિંગ રૂલ્સ છે એ રૂલ્સ ફોલો કરવા પડશે કે સ્ટાર્ટિંગ હંમેશા કેરેક્ટર a to z થી થવું જોઈએ. એવા બધા ઘણા બધા નિયમ હતા.
પછી તમે એ સ્ટાર્ટિંગ A to Z થી કરો, પછી તમે એમાં નંબર એડ કરો તો ચાલે. પછી તમારે બે નામ છે એને અટેચ કરવા હોય તો અંડરસ્કોરનો યુઝ કરી શકો. આવા ઘણા બધા નિયમ હતા. તો એવી રીતે તમે વેરિયેબલનું નેમ છે એ નેમ કોઈ પણ રીતે આપી શકો, પણ રૂલ્સ ફોલો કરવાના રહેશે. હવે મારો પ્રોગ્રામ છે એ પ્રોગ્રામ શું છે તો કે મારે પ્રોગ્રામ કરવાનો છે ઇમ્પ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશન. તો ઇમ્પ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશન હવે આવ્યું છે x ઇક્વલ ટુ x પ્લસ વાય. આ x છે એ તમારું ઇન્ટીજર વેરિયેબલ છે અને અહીંયા y છે એ તમારું કેરેક્ટર ડેટા ટાઈપ છે. તો મેં આ એડિશન કર્યું છે કોનું તો કે ઇન્ટીજરનું અને કેરેક્ટરનું. આ વસ્તુ પોસિબલ થશે. એડિશન કરવાનું છે કોનું તો કે x અને y નું. x છે એ ઇન્ટીજર ડેટા ટાઈપ છે અને y છે એ તમારી કેરેક્ટર ડેટા ટાઈપ છે. ચલો આ વસ્તુ પોસિબલ છે? યસ ઓર નો? નો. પોસિબલ છે. કઈ રીતે તો કે કમ્પાઇલર શું કરશે તો કે કમ્પાઇલર ઇમ્પ્લિસિટલી કન્વર્ટ કરશે y ને. કમ્પાઇલર ઇમ્પ્લિસિટલી જે y ડેટા ટાઈપ છે એને કન્વર્ટ કરશે ઇન્ટીજરમાં. કેમ કે ઇન્ટીજર છે એની સાઇઝ છે એ કેરેક્ટર કરતાં વધારે છે. તમને એ ચાર્ટ બતાવી દઉં એટલે કન્ફ્યુઝન ન થાય. એને y માં જ શું કામ કન્વર્ટ કર્યું એ બતાવી દો. ઓકે, આ ટેબલ તમને ખ્યાલ જ હશે. આ ટેબલ ભણી ગયા છો? યસ. ઓકે, યસ. આમાં સૌથી નાનામાં નાની ડેટા ટાઈપ કઈ છે? સૌથી ઓછી સાઈઝ કેરેક્ટર. યસ, સૌથી ઓછી સાઈઝ રોકે છે કેરેક્ટર. સૌથી વધારેમાં વધારે સાઈઝ કોણ રોકે છે? લોંગ ડબલ. લોંગ ડબલ. ઓકે, હવે અહીંયા તમે એક્સપ્રેશન જોવો. x છે એ શું છે? ઇન્ટીજર છે અને y છે એ શું છે? કેરેક્ટર છે. તો કેરેક્ટર ડેટા ટાઈપને તમે કન્વર્ટ કરી શકો ઇન્ટીજરમાં ઇઝીલી. શું કામ? તો કે અહીંયા તમને જોઈ શકો છો કે કેરેક્ટર છે એ કેરેક્ટરની સાઇઝ ઓછી છે કમ્પેર ટુ ઇન્ટીજર. તો તમારે 1 બાઇટ છે એ 2 બાઇટમાં સ્ટોર કરવા હોય તો તમે ઇઝીલી સ્ટોર કરી શકો. સેમ વસ્તુ આ 2 બાઇટ છે એને આમાં સ્ટોર કરી શકું? અહીંયા ઇન્ટીજરને 2 બાઇટની ઓકે, ઇન્ટીજરને 2 બાઇટની જરૂર પડે છે, અહીંયા સાઇઝ 1 બાઇટની છે. તો આ ઇઝીલી આમાં સેટ થઈ શકશે નહીં. તો જોઈએ આપણે. ઓકે, તો અહીંયા મેં કમેન્ટમાં એક્સપ્લેન કર્યું છે y ઇમ્પ્લિસિટલી કન્વર્ટ ઇન્ટુ ઇન્ટીજર. તમારી y ડેટા ટાઈપ છે કેરેક્ટર, એને ઇમ્પ્લિસિટલી કન્વર્ટ કરે છે ઇન્ટીજરમાં. આ ઇમ્પ્લિસિટલી કોણ કન્વર્ટ કરશે તો કે તમારું કમ્પાઇલર કન્વર્ટ કરશે. તમારે તો જસ્ટ આ લાઈન જ લખી નાખવાની છે, બીજો કોઈ પણ જાતનો કોડ લખવાનો નથી. કમ્પાઇલર છે એ ઓટોમેટિક આ y છે એને કેરેક્ટરમાંથી ઇન્ટીજરમાં કન્વર્ટ કરશે. ચલો, અત્યાર સુધીમાં કોઈને પ્રોબ્લેમ છે? થોડુંક ડિફિકલ્ટ છે? નો. ઓકે, આ થોડુંક ડિફિકલ્ટ લાગે છે? ના ના. ઓકે, ગુડ. તો કમ્પાઇલર શું કરશે તો કમ્પાઇલર ચેક કરશે x. ઓકે, x ઇન્ટીજર ડેટા ટાઈપ છે. નેક્સ્ટ x ઇન્ટીજર ડેટા ટાઈપ છે. આ y કેવી છે તો કે y છે એ કેરેક્ટર ડેટા ટાઈપ છે. તો કમ્પાઇલરને ઓટોમેટિક કન્વર્ટ કરવું પડશે y નું ઇન્ટીજરમાં. y છે એ કેરેક્ટર છે, કેરેક્ટર ડેટા ટાઈપને કન્વર્ટ કરશે ઇન્ટીજર ડેટા ટાઈપમાં. તો હવે ક્વેશ્ચન થવો જોઈએ કે y માં તો a સ્ટોર કરેલા છે, y વેરિયેબલ છે એમાં મેં શું સ્ટોર કર્યું છે? a. તો a ને કન્વર્ટ કઈ રીતે? કેરેક્ટર તો y હા, ડેટા ટાઈપ તો y થાય ને, કેરેક્ટર y થાય ને, વેરિયેબલ નું નામ વેરિયેબલનું નામ y છે પણ એમાં સ્ટોર શું કર્યા છે? a. તો a ને ઇન્ટીજરમાં કઈ રીતે કન્વર્ટ કરશે? આસ્કી વેલ્યુ વાળો આપણે y પોઈન્ટ. કરી હા, y ને કરી નાખે તો થઈ જ જાય ને. હા, y ને કરી નાખીએ પણ y માં કઈક વેલ્યુ તો આવવી જોશે ને. y માં આ a નહીં હા. આવે. ઓકે, હું એમ ક્વેશ્ચન પૂછું છું કે y ને કન્વર્ટ કરે છે ઇન્ટીજરમાં. ઓકે, તો y ઇન્ટીજરમાં Okay. કન્વર્ટ થઈ ગયો પણ y માં વેલ્યુ શું આવશે તો કે આ a વેલ્યુ નહીં આવે, આ a વેલ્યુની આસ્કી વેલ્યુ આવશે. સમજો છો? y વેરિયેબલ છે હા. એમાં વેલ્યુ a છે પણ a વેલ્યુ ઇન્ટીજરમાં કન્વર્ટ કરશો એટલે a વેલ્યુ નહીં જાય, એમાં a ની આસ્કી વેલ્યુ જશે.
તો એની આસ્કી વેલ્યુ છે એટલે મેડમ 97. તો કમ્પાઇલર વેલ્યુ તો હા શું? આસ્કી વેલ્યુ તો કમ્પાઇલર જ કરે ને એમ. હા, આસ્કી વેલ્યુ કમ્પાઇલર કરશે, પણ આ 97 મારું એક્સપ્લેન કરવાનું રીઝન શું છે તો કે તમને આ આઉટપુટ સમજાવવા માટે. આ આઉટપુટ નહીં ખબર પડે જો તમને આ 97 કઈ રીતે આવ્યા એ નહીં હોય, ખ્યાલ નહીં હોય તો. એટલે એક સિમ્પલ વસ્તુ કહું કે આ એ છે એની 97 થાય, બી ની 98 થાય, એ વસ્તુ તમારે યાદ નથી રાખવાની, આ કમ્પાઇલર યાદ રાખશે. આ વસ્તુ કમ્પાઇલર કન્વર્ટ કરશે. પણ આ વસ્તુ મેં અહીંયા શું કામ લખી છે કે તમને ખ્યાલ આવે કે આ એ ની કન્વર્ટ કર્યું છે આસ્કી વેલ્યુ 97 માં. ઓકે ઓકે ઓકે. નેક્સ્ટ છે ફ્લોટ z ઇક્વલ ટુ x પ્લસ 10. ચલો, z છે એની ડેટા ટાઈપ કેવી છે? z છે વેરિયેબલ, ફ્લોટ છે, વેરી ગુડ. x છે એની ડેટા ટાઈપ કેવી છે? x ની ડેટા ટાઈપ કઈ છે? ઇન્ટીજર. ઇન્ટીજર. અને અહીંયા મેં શું કર્યું? 1.0. 1.0 છે એ ઇન્ટીજરમાં સ્ટોર થઈ શકે? યસ ઓર નો? 1.0 એટલે પોઈન્ટ વાળી વેલ્યુ. પોઈન્ટ વાળી વેલ્યુ તમારે સ્ટોર કરવી હોય તો કઈ ડેટા ટાઈપનો યુઝ કરવાનો? યાદ છે? ફ્લોટ. ઇન્ટીજર. કન્ફ્યુઝ છો તમે? ચલો ફાઇનલ આન્સર આપો. ફ્લોટ કે ઇન્ટીજર? ફ્લોટ કે ઇન્ટીજર? ફરીથી ક્વેશ્ચન. પોઈન્ટ વાળી વેલ્યુ તો ફ્લોટ માં આવે ને. યસ યસ. જ્યારે તમારે પોઈન્ટ વાળી વેલ્યુ સ્ટોર કરવી હોય તો એ પોઈન્ટ વાળી વેલ્યુ હંમેશા ફ્લોટમાં સ્ટોર થશે, ઇન્ટીજરમાં સ્ટોર નહીં થાય. તો આ કેસમાં મારે શું કરવાનું છે તો કે આ કેસમાં મારે x છે, x ઇન્ટીજર છે, એને કન્વર્ટ કરવાનો છે ફ્લોટમાં. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ x ની વેલ્યુ ફ્લોટ આવી અને આ 1.0 છે એ તમારા ફ્લોટ આવ્યા. તમારે આન્સર શેમાં સ્ટોર કરવાનો છે તો કે ફ્લોટ નામના વેરિયેબલમાં સ્ટોર કરવાનો છે, એટલે તમારે x ને કન્વર્ટ કરવા પડશે ફ્લોટમાં. પણ આ વસ્તુ કમ્પાઇલર કન્વર્ટ કરશે. તો અહીંયા મેં કમેન્ટ લખી છે x ઇઝ ઇમ્પ્લિસિટલી કન્વર્ટ ટુ ફ્લોટ. તમારો x વેરિયેબલ છે એ ઇમ્પ્લિસિટલી કન્વર્ટ થશે ફ્લોટ નામના ડેટા ટાઈપમાં. ઓકે, તો આઉટપુટમાં મારે શું જોઈ છે તો કે x ની વેલ્યુ જોઈ છે અને z ની વેલ્યુ જોઈ છે. ચલો મને કેલ્ક્યુલેટ કરીને કહો કે x ની વેલ્યુ કેટલી આવશે અને z ની વેલ્યુ કેટલી આવશે. અહીંયા તમારે એ જે તમારો y છે એને 97 કન્સિડર કરવાનો થશે અહીંયા. ચલો હવે કોઈ કહી શકશે x ની વેલ્યુ અને 107. કોની વેલ્યુ? 107. x ની. x ની. ઓકે, y ની, સોરી z ની. z ની વેલ્યુ 98.0. 100. x ની વેલ્યુ કેટલી આવી છે તમારે? 107. તો અહીંયા x ની વેલ્યુ જ પાસ કરવાની છે હો. 107. હા, 108.0 થાય ને. ફાઇનલ આન્સર છે. ચલો બીજું કોઈ કહેવા માંગે છે? તમે તમારો જવાબ યાદ રાખજો. ચલો નેક્સ્ટ કોઈ કહેશે x અને z ની વેલ્યુ? કેલ્ક્યુલેટ કરો સ્પીડમાં. ચલો સિમ્પલ કરવાનું છે, અહીંયા લખી દઉં પછી કન્વર્ટ કરો તમે. x ની વેલ્યુ 97 પ્લસ y ની, ઓકે, x ની વેલ્યુ 10 પ્લસ 97. આ x ની વેલ્યુ છે એ 10 છે, y ની વેલ્યુ છે એ 97 છે. તો હવે x ની વેલ્યુ કેટલી થશે? 107 જ થાય ને. ઓકે 107. ઓકે. હવે નેક્સ્ટ તમારે x ની વેલ્યુ. તો આ જે જવાબ આવ્યો એ જવાબ તમારે x ની વેલ્યુ કન્સિડર કરવાની છે. તો મારો જવાબ કેટલો આવ્યો? 107. તો 107 પ્લસ 1.0. ચલો હવે z ની વેલ્યુ કેટલી આવી? 108. 108. ઓકે, તો જો તમે જુઓ x ની વેલ્યુ 107 અને z ની વેલ્યુ 108. તમને લોકોને એક કન્ફ્યુઝન હોય તો એ કન્ફ્યુઝન દૂર કરું. ફોર એન એક્ઝામ્પલ, x ની વેલ્યુ 10 છે એ 10 ડિક્લેર કરી છે. મેં શું કર્યું તો કે આ જે આન્સર આવ્યો એ મેં શેમાં સ્ટોર કરાવ્યો? x માં. તો હવે તમારી x ની વેલ્યુ 10 નહીં રહે, કેટલી રહેશે? 107.
કેમ કે x ની વેલ્યુ મેં અહીંયા ચેન્જ કરી નાખ્યો છે. આ વસ્તુ સમજાણી કે આ વસ્તુ ખ્યાલ જ હતો? આ યસ વસ્તુ ઓકે, બધાને ખ્યાલ હતો કે આ રિપીટ કરું? મેં સિમ્પલ શું કીધું, ફોર એન એક્ઝામ્પલ એક વેરિયેબલ ડિક્લેર કર્યો છે, x ની વેલ્યુ 10 છે. હવે મેં શું કર્યું તો કે 10 પ્લસ y, આનો આન્સર છે એ આન્સર મેં શેમાં સ્ટોર કરાવ્યો? x માં. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ x વેરિયેબલ છે એ x વેરિયેબલમાં આવશે 107. આ 10 છે એ 10 વયા જશે કેમ કે અહીંયા મેં આન્સર મારો x નામના વેરિયેબલમાં સ્ટોર કરાવ્યો છે એટલે. ચલો આ ક્લિયર થયું કે આમાં કન્ફ્યુઝન હતું? Yes. Yes. ઓકે ગુડ. તો આ જવાબ છે એ 107 અને 108 કઈ રીતે આવ્યા? અહીંયા પાછળ ડોટ 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 કરીને 00 આવ્યા, એ કોઈ કહેશે શું કામ આવ્યું? હવે ખ્યાલ આવી ગયો હશે. માં પોઈન્ટ વાળી સંખ્યા. પોઈન્ટ વાળી સંખ્યા છે ને એટલે પાછળ કાઈ ન હોય એટલે 00 લાગે. યસ, પરફેક્ટ આન્સર. આ જે આન્સર છે એને મેં z માં સ્ટોર કરાવ્યો છે. z કેવા ટાઈપનું છે તો કે ફ્લોટ ટાઈપનું છે. તો ફ્લોટમાં શું આવે તો કે કોઈ પણ નંબર નહીં હોય તો પોઈન્ટ પછી પાછળ શું એડ કરી દેશે? 000 એડ કરી દેશે. ક્લિયર છે? ઓકે યસ Yes. ચલો, ઇમ્પ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશનમાં કોઈને પ્રોબ્લેમ છે? નો No. ઓકે, અત્યારે મેં અમુક એક્ઝામ્પલ લીધા છે. ફોર એન એક્ઝામ્પલ તમે આવું લઈ લ્યો કે ફ્લોટ છે એ ફ્લોટને કન્વર્ટ કરો ડબલમાં તોય એ વસ્તુ ચાલશે. સમજો છો? ડબલ છે એને કન્વર્ટ કરો લોંગ ડબલમાં તો એ વસ્તુ ચાલશે. આ વસ્તુ ઓટોમેટિક કમ્પાઇલર કરશે. ચલો, અત્યાર સુધીમાં કોઈને પ્રોબ્લેમ છે? નો No. ઓકે, નો હવે એક ક્વેશ્ચન પૂછું. ફોર એન એક્ઝામ્પલ મારી ડેટા ટાઈપ ફ્લોટ છે, એને મારે કન્વર્ટ કરવી છે ઇન્ટીજરમાં, તો આ વસ્તુ કમ્પાઇલર ઓટોમેટિક કન્વર્ટ કરીને નહીં આપે. ફોર એન એક્ઝામ્પલ ફ્લોટ છે એ ફ્લોટને મારે કન્વર્ટ કરવા છે ઇન્ટીજરમાં, તો આ વસ્તુ ઓટોમેટિક કમ્પાઇલર કન્વર્ટ નહીં કરે કેમ કે ફ્લોટના 4 બાઇટ છે, ઇન્ટીજરના 2 બાઇટ છે. તો આ વસ્તુ કમ્પાઇલર ઓટોમેટિક કન્વર્ટ નહીં કરે, તો આની માટે તમારે જાતે કન્વર્ટ કરવું પડશે. તો તમે યુઝર જે કન્વર્ટ કરે છે, યુઝર પોતાની જાતે કન્વર્ઝેશન કરે છે, એ કન્વર્ઝેશનને કહેવાશે એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશન. યુઝર પોતાની જાતે જે કન્વર્ઝેશન કરે છે એ કન્વર્ઝેશનને કહેવાશે એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશન. એનું એક એક્ઝામ્પલ બતાવું. ફોર એન એક્ઝામ્પલ મારી ડેટા ટાઈપ ફ્લોટ છે, એ ફ્લોટને મારે કન્વર્ટ કરવા છે ઇન્ટીજરમાં, અથવા તો ડબલ ડેટા ટાઈપને કન્વર્ટ કરવી છે ઇન્ટીજરમાં. તો આ કેસમાં ડબલની સાઇઝ 8 બાઇટની છે, ઇન્ટીજરની સાઇઝ 2 બાઇટની છે. તો આ ઓટોમેટિક કમ્પાઇલર નક્કી નહીં કરે, કમ્પાઇલર ઓટોમેટિક કન્વર્ઝેશન નહીં કરે કેમ કે એને પ્રોબ્લેમ થશે આ 8 બાઇટમાંથી કયા બાઇટને મારે દૂર કરવા અને કયા બાઇટને મારે 2 બાઇટમાં સેટ કરવા. આ વસ્તુ કમ્પાઇલર જાતે નક્કી નહીં કરી શકે, કમ્પાઇલરને પ્રોબ્લેમ થશે. તો આની માટે તમારે શું કરવું પડશે તો કે આની માટે તમારે કન્વર્ઝેશન કરવું પડશે, પણ કયું તો કે એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશન કરવું પડશે. એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશન કરશો એટલે તમારો ડેટા છે એ ડેટા લોસ થશે. દાખલા તરીકે ફ્લોટમાં તમારી વેલ્યુ હોય, એ વેલ્યુ તમે ઇન્ટીજરમાં સેટ કરાવો છો, તો ફ્લોટની સાઇઝ અને ઇન્ટીજરની સાઇઝમાં ઘણો બધો ફેર. તો ઇન્ટીજરમાં જેટલા બાઇટ રોકાશે, જેટલી સાઇઝ રોકાશે એટલી જે રોકાશે, પછીના બાઇટ જે સેટ નહીં થયા હોય એ બાઇટ એ લોકો દૂર કરી નાખશે, નિગ્લેક્ટ કરી નાખશે. એટલે તમારું જે ડેટા લોસ થવાના ચાન્સીસ છે એ એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશનમાં થશે. ચલો, એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશન મેં ઓવરઓલ સમજાવી દીધું. એમાં કોઈને પ્રોબ્લેમ છે? એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશન કોણ કરે, કયા કેસમાં યુઝ થાય, આ વસ્તુ ક્લિયર છે? યસ ઓર નો? મેડમ તમારો વોઇસ Voice cut થાય છે. ઓકે, હવે આવે છે વોઇસ પ્રોપર? Yes. Yes. યસ ઓકે, એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશન ક્યારે યુઝ થાય એ ખ્યાલ આવ્યો? ઓકે, ફરીથી એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશન એટલે શું? તો કે આ પ્રોસેસમાં કોઈ યુઝર છે એને પર્ટિક્યુલર ડેટા ટાઈપમાં કન્વર્ઝેશન કરવું છે. આ ટાઈપ કન્વર્ઝેશન તમારું જે કમ્પાઇલર છે, તમારું જે કોમ્પ્યુટર છે એ ઓટોમેટિક કન્વર્ઝેશન નહીં કરે.
જો ઓટોમેટિક કન્વર્ઝેશન કરતું હોય તો એને કહેવાય ઇમ્પ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશન. તો આ કન્વર્ઝેશન કોણ કરશે? તો કે આ કન્વર્ઝેશન કોઈ યુઝર કરશે. યુઝરને જે ઈચ્છા હોય એ ડેટા ટાઈપનું કન્વર્ઝેશન કરશે. તો આ જે પ્રોસેસ છે એને કહેવાશે એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશન. ધીસ પ્રોસેસ ઇઝ ઓલ્સો કોલ્ડ ટાઈપ કાસ્ટિંગ. એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશનને ટાઈપ કાસ્ટિંગ પણ કહી શકો. ઇટ ઇઝ યુઝર ડિફાઇન. આ શું કીધું? તો કે આ છે એ યુઝર ડિફાઇન કરેલી છે, એટલે આમાં યુઝર જે નક્કી કરે એનું કન્વર્ઝેશન થશે. કમ્પાઇલર ઓટોમેટિક કોઈ પણ વસ્તુ કરશે નહીં. ઉપરના પ્રોગ્રામમાં મેં શું કર્યું હતું? કેરેક્ટરને ઓટોમેટિક ઇન્ટીજરમાં કન્વર્ટ કરી નાખ્યું હતું અને એમાં જે કેરેક્ટર હતો એને કન્વર્ટ કર્યો આસ્કી વેલ્યુમાં. તો આ વસ્તુ કમ્પાઇલરે પોતાની રીતે કરી હતી, કોઈ પણ યુઝરે એને નહોતું કીધું. જ્યારે એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશનમાં શું કરવાનું છે? તો કે યુઝરે ડિફાઇન કરવાનું છે. યુઝરે કહેવાનું છે કે મારે આ ડેટા ટાઈપનું કન્વર્ઝેશન આ ડેટા ટાઈપમાં કરવાનું છે. હિયર ધ યુઝર કેન ટાઈપ કાસ્ટ ધ રિઝલ્ટ ટુ મેક ઇટ ઓફ એ પર્ટિક્યુલર ડેટા ટાઈપ. યુઝરને જો કોઈ પર્ટિક્યુલર ડેટા ટાઈપ જોતી હોય તો યુઝરે કન્વર્ઝેશન કરવાનું છે. કમ્પાઇલર ઓટોમેટિક કોઈ પણ વસ્તુ કરશે નહીં. ચલો એનો એક્ઝામ્પલ સિન્ટેક્સ જોઈએ. તમારે બ્રેકેટમાં ડેટા ટાઈપ પાસ કરવાની અને પછી પાસ કરવાનું એક્સપ્રેશન. એનો મતલબ એમ કે અહીંયા જે વેરિયેબલ હશે એ વેરિયેબલને કન્વર્ટ કરો આ ડેટા ટાઈપમાં. ફરીથી કહું, અહીંયા જે વેરિયેબલ અથવા તો કોઈ કોન્સ્ટન્ટ પાસ કર્યો હશે એ વેરિયેબલને તમારે આ જે ડેટા ટાઈપ પાસ કરેલી હશે એ ડેટા ટાઈપમાં કન્વર્ઝેશન કરવાનું રહેશે. ઓકે, આમાં કોઈને પ્રોબ્લેમ છે? આ અઘરું લાગે છે તમને લોકોને? હાર્ડ લાગે છે થોડુંક? યસ. ઓકે, મને એવું થોડુંક ફીલ થાય છે તમારા. યસ. ઓકે, તમારા જે આન્સર અને જે શાંતિ ઉપરથી એવું લાગે છે કે થોડુંક હાર્ડ છે. ઓકે, નો પ્રોબ્લેમ. અત્યાર સુધીમાં પ્રોબ્લેમ છે? અત્યાર સુધીનું સમજાઈ ગયું બધું વ્યવસ્થિત? યસ. ઓકે, નો પ્રોબ્લેમ. હવે તમને મેડમ જ્યાંથી એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશન એક વખત repeat કરો. તમારો વોઇસ મને નો આવ્યો. ફરીથી કયો, શું કયો છો? એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશન છે ને એક વખત રિપીટ કરો ને ખાલી આ ઉપરની ડેફિનેશન. ઓકે, ધીસ પ્રોસેસ ઇઝ ઓલ્સો કોલ્ડ ટાઈપ કાસ્ટિંગ. આ જે એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશન છે ને એનું બીજું નામ શું છે? ટાઈપ કાસ્ટિંગ પણ કહી શકો. એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશનને તમે ટાઈપ કાસ્ટિંગ પણ કહી શકો. ટાઈપ કાસ્ટિંગ કયો કે એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશન કયો, બેય સરખું જ છે. ઇટ ઇઝ યુઝર ડિફાઇન. ઇટ ઇઝ યુઝર ડિફાઇન એનો સિમ્પલ મિનિંગ શું થયો? તો કે એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશન છે એ યુઝરે જાતે કરવું પડશે. યુઝરે ડિફાઇન કરવું પડશે. યુઝરે કહેવું પડશે કમ્પાઇલરને. કમ્પાઇલરને ઓટોમેટિક ખ્યાલ આવશે નહીં. Here the user can typecast the result to a make it of particular data type. આ સિમ્પલ શું કહે છે? તો કે યુઝરને જે પર્ટિક્યુલર ડેટા ટાઈપ જોઈ છે, દાખલા તરીકે યુઝરને ફ્લોટ જોઈ છે, કેરેક્ટર જોઈ છે, ડબલ જોઈ છે, તો એને જે પર્ટિક્યુલર ડેટા ટાઈપ જોઈ છે એના માટે એને શું કરવું પડશે? તો કે પોતાની રીતે આ વસ્તુ કરવી પડશે, પોતાની રીતે રિઝલ્ટ ક્રિએટ કરવું પડશે. ચલો, એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશનમાં હવે કોઈને પ્રોબ્લેમ છે? હજી ના સમજાણું હોય તો મને કયો વાંધો. ઓકે, જો એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશનનું એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે તમારી ડેટા ટાઈપ ફ્લોટ છે અને તમારે કન્વર્ટ કરવું છે ઇન્ટીજરમાં. જો ઇન્ટીજરનું ફ્લોટમાં કન્વર્ઝેશન કરવું હોય ને તો કમ્પાઇલર ઓટોમેટિક કરી દેશે. ઇન્ટીજરનું ફ્લોટમાં કન્વર્ઝેશન કરવું હશે ને તો કમ્પાઇલર ઓટોમેટિક કરી દેશે. એને પ્રોબ્લેમ નહીં થાય, કેમ કે અહીંયા 2 બાઇટ છે. 2 બાઇટને 4 બાઇટમાં સ્ટોર કરવા હોય તો એ વસ્તુ ઇઝીલી સેટ થઈ શકશે. પણ જો તમારે ફ્લોટ ડેટા ટાઈપનું ઇન્ટીજર ડેટા ટાઈપમાં કન્વર્ઝેશન કરવું છે તો આ વસ્તુ પોસિબલ નથી. શું કામ? તો કે ફ્લોટ 4 બાઇટ રોકે છે, ઇન્ટીજર 2 બાઇટ રોકે છે. તો આ કમ્પાઇલર જાતે ડિસાઇડ કરી શકશે નહીં. તો એની માટે તમારે શું કરવું પડશે? તો કે એની માટે તમારે એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશન યુઝ કરવું પડશે અને એની સિન્ટેક્સ યુઝ કરવી પડશે. ઓકે, હવે કોઈને પ્રોબ્લેમ છે? નો. ઓકે, ગુડ. નો. ઓકે, સિન્ટેક્સ આ સમજાઈ ગઈ ને? આ ડેટા ટાઈપ તરીકે તમે ઇન્ટીજર લઈ શકો, ફ્લોટ લઈ શકો, કેરેક્ટર લઈ શકો, લોંગ ઇન્ટીજર લઈ શકો, આમાં કોઈ પણ વસ્તુ લઈ શકો.
આ એક્સપ્રેશન છે એમાં તમે ઇન્ટીજર વેરિયેબલ a લ્યો, કેરેક્ટર વેરિયેબલ c લ્યો, ફ્લોટ વેરિયેબલ f લ્યો, ડબલ વેરિયેબલ d લ્યો. અહીંયા તમારે કોઈ પણ એક વેરિયેબલ લેવાનો થશે. ચલો પ્રોગ્રામ જોઈએ. ઇન્ક્લુડ stdio.h, ઇન્ક્લુડ conio.h. આના પછીના ટોપિકમાં છે ને પ્રી પ્રોસેસર છે, એટલે આ શું છે ને એ તમને આખું ડીપમાં કહીશ. અત્યાર સુધી આપણને એટલી જ ખબર છે કે આ હેડર ફાઇલ છે, પણ આ ઇન્ક્લુડ શું છે એ બધી વસ્તુ આ ડિસ્કશન આના પછીના લેક્ચરમાં આવશે પ્રી પ્રોસેસરમાં. નેક્સ્ટ છે વોઇડ મેઇન. વોઇડ મેઇન છે એ તમારા પ્રોગ્રામનો સ્ટાર્ટિંગ પોઈન્ટ નક્કી કરે છે. મેઇન છે એ એક ટાઈપનું ફંક્શન છે. મેં નેક્સ્ટ કર્યું ડબલ x ઇક્વલ ટુ 1.2. આ મેં શું કર્યું મને કોઈ કહેશે? આ લાઈન મને કોઈ સમજાવશે? ડેટા ટાઈપ, ડબલ એ ડેટા ટાઈપ, x એ વેરિયેબલ ને 1.2 એ વેલ્યુ. વેરી ગુડ, પરફેક્ટ આન્સર. x છે એ તમારા વેરિયેબલનું નામ છે, 1.2 એ તમારા x વેરિયેબલની વેલ્યુ છે, અને ડબલ છે એ તમારી ડેટા ટાઈપ છે. કોની ડેટા ટાઈપ? તો કે x નામના વેરિયેબલની. ચલો આમાં કોઈને પ્રોબ્લેમ છે? આ વસ્તુ ખ્યાલ આવી ગયો? નો. No. Yes. ઓકે ઓકે ઓકે, શું કહો છો તમે? આ વસ્તુ ખ્યાલ આવી ગયો ને? યસ યસ. ઓકે Yes. ગુડ, ઓકે ગુડ. આ વસ્તુ છે ને હું તમને એક્ઝામમાં પૂછી શકું કે ડબલ x ઇક્વલ ટુ 1.2, તો આ લાઈન મને સમજાવો. તો આ લાઈન સમજાવવામાં તમારે ખાલી આજે મેં આગળ જે લાઈન કીધી કે ડબલ ડેટા ટાઈપ છે, x વેરિયેબલનું નામ છે, અને 1.2 છે એ તમારા x નામના વેરિયેબલની વેલ્યુ છે. તો આટલી જ વસ્તુ તમારે ખાલી સમજાવવાની છે, એક્સપ્લેન કરવાની રહેશે. ચલો હવે નેક્સ્ટ છે એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશન કરું છું. એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશનની સિન્ટેક્સ મેં અહીંયા જોઈ લીધી છે. ડેટા ટાઈપ અને તમારા જે કોઈ એક્સપ્રેશન છે અથવા તો કોઈ વેરિયેબલનું નામ. તો મેં અહીંયા શું કર્યું? ઇન્ટીજર સમ ઇક્વલ ટુ ઇન્ટીજર બ્રેકેટમાં ઇન્ટીજર અને પાસ કર્યો છે x. x છે એ શું છે? તો કે ડબલ ડેટા ટાઈપ છે. x છે એ ડબલ ડેટા ટાઈપ છે. અહીંયા 1 છે એ ઇન્ટીજર વેલ્યુ છે, અને આન્સર મારે જે સ્ટોર કરવાનો છે એ વેલ્યુ પણ ઇન્ટીજર છે. તો એનો મતલબ એવો થયો કે આ x છે એ ડબલ ડેટા ટાઈપને તમારે કન્વર્ટ કરવાની છે ઇન્ટીજર ડેટા ટાઈપમાં. ફરીથી કહું, આ x છે એ તમારી ડબલ ડેટા ટાઈપ છે, એની વેલ્યુ 1.2 છે. હવે મારો જે આ આન્સર છે એ આન્સર મારે ઇન્ટીજરમાં સ્ટોર કરાવવાનો છે. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટ મારે શું કરવું પડશે? તો કે આ ડબલ ડેટા ટાઈપ છે એને મારે કન્વર્ટ કરવી પડશે ઇન્ટીજરમાં, કેમ કે મારે આન્સર શેમાં સ્ટોર કરાવવાનો છે? ઇન્ટીજરમાં સ્ટોર કરાવવાનો છે. એટલે તો x ને હું કન્વર્ટ કરું ઇન્ટીજરમાં, તો એની માટે અહીંયા સિમ્પલ સિન્ટેક્સ છે, સાવ નોર્મલ સિન્ટેક્સ અહીંયા આપેલી છે. તમારું વેરિયેબલનું નામ અને તમારે એ વેરિયેબલને કયા ડેટા ટાઈપમાં કન્વર્ટ કરવો છે એ ડેટા ટાઈપનું નામ. દાખલા તરીકે મારે x ને કેરેક્ટરમાં કન્વર્ટ કરવો હોય તો અહીંયા મારે શું ફેરફાર કરવો પડશે? રાઉન્ડ બ્રેકેટમાં કેરેક્ટર. વેરી ગુડ. અહીંયા ઇન્ટીજરની જગ્યાએ રાઉન્ડ બ્રેકેટમાં ખાલી કેરેક્ટર આવશે. આઈ હોપ આ વસ્તુ ક્લિયર થઈ. તો x છે એ ડબલ ડેટા ટાઈપ છે, એને મેં કન્વર્ટ કરી ઇન્ટીજર ડેટા ટાઈપમાં, અને એને આન્સર પ્લસ શું કરાવ્યો છે? 1. તો એનો મતલબ એમ કે ઇન્ટીજરમાં મારી ઓનલી પોઈન્ટ વગરની વેલ્યુ સ્ટોર થાય. ઇન્ટીજરમાં પોઈન્ટ વગરની વેલ્યુ સ્ટોર થાય. તો અહીંયા મારી વેલ્યુ કેટલી છે? તો કે 1.2 છે. 1.2 છે. તો ઇન્ટીજરમાં સ્ટોર કરવી હોય તો પોઈન્ટ વગરની વેલ્યુ હોવી જોઈએ. તો આ પોઈન્ટ વાળી વેલ્યુ છે એ કમ્પાઇલર રિમૂવ કરશે, અને તમારા જે x વેરિયેબલમાં ઓનલી શું હશે? હવે એક 1 છે એ 1 હશે. તો 1 + 1, તો સમમાં કેટલા આવશે? 2. આઉટપુટ જોઈએ, સમ ઇક્વલ ટુ 2. ચલો આમાં કોઈને પ્રોબ્લેમ છે? સમ ઇક્વલ ટુ 2. નો. ઓકે, આ કન્વર્ઝેશન ખ્યાલ આવી ગયો? આ કન્વર્ઝેશન ખ્યાલ આવી ગયો? Yes. ઓકે, આ કન્વર્ઝેશન કોની માટે યુઝ થશે? એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશન કોની માટે યુઝ થશે? તો કે જ્યારે તમારી ડેટા ટાઈપ મોટી ડેટા ટાઈપ છે, મોટી ડેટા ટાઈપનું નાની ડેટા ટાઈપમાં કન્વર્ઝેશન કરવું હોય તો આ વસ્તુ કમ્પાઇલર ઓટોમેટિક નહીં કરી શકે. તો એની માટે તમારે શેનો યુઝ કરવાનો? એક્સપ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશનનો યુઝ કરવાનો રહેશે. પણ નાની ડેટા ટાઈપનું મોટી ડેટા ટાઈપમાં કન્વર્ઝેશન કરવું હોય, દાખલા તરીકે ઇન્ટીજરનું ડબલમાં કન્વર્ઝેશન કરવું છે,
તો આ વસ્તુ કમ્પાઇલર ઇઝીલી કન્વર્ટ કરશે. આમાં તમારે કોઈ યુઝરે સિન્ટેક્સ કે એ વસ્તુ લખવાની જરૂર છે નહીં. તો આ ટાઈમે તમારું ઇમ્પ્લિસિટ ટાઈપ કન્વર્ઝેશન યુઝ થશે. ચલો, આમાં કોઈને પ્રોબ્લેમ છે? આ વસ્તુ ખ્યાલ આવી? નો. No. યસ. ઓકે Yes. ઓકે, ગુડ. તો આ જે પોઈન્ટ છે એ પોઈન્ટ આપણો અત્યારે પૂરો થઈ ગયો છે. ટાઈપ કાસ્ટિંગ. ટાઈપ કાસ્ટિંગના તમારે 2 પ્રોગ્રામ હોમવર્કમાં કરવાના છે, ઇમ્પ્લિસિટ ટાઈપ કાસ્ટિંગ અને એક્સપ્લિસિટ ટાઈપ કાસ્ટિંગ. આ પ્રોગ્રામ તમારે ઘરે હોમવર્કમાં કરવાના છે. આ જે પ્રોગ્રામ મેં કરાવ્યા એના સિવાયના, અથવા તો આ કરો તોય ચાલશે, પણ વેલ્યુ ચેન્જ કરજો. ડેટા ટાઈપમાં જે વેરિયેબલનું નામ છે એ નામને ચેન્જ કરજો. પણ પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસ ખાસ આની કરવાની છે, એટલે તમને આ વસ્તુ ખ્યાલ આવે. ઓકે, પણ પછી તમારે ધ્યાન શું રાખવાનું? દાખલા તરીકે મારો વેરિયેબલ એ છે, તમે અહીંયા એની વેલ્યુ તમે દાખલા તરીકે p લીધી કે c લીધી, તો એનું તમારે આસ્કી વેલ્યુ ગોતવી પડશે. કેમ કે a ની વેલ્યુ 97 થાય, પછી b ની વેલ્યુ 98, c ની વેલ્યુ 99, એવી રીતે આસ્કી વેલ્યુ જોઈ લેજો નેટમાં. એ વસ્તુ ન કરો તો ચાલશે, પણ જો આઉટપુટ સમજવું હોય તો તમને આસ્કી વેલ્યુનો ખ્યાલ હોવો જોઈએ. ચલો, આ 2 પ્રોગ્રામ તમારે હોમવર્કમાં કરવાના છે. ક્લિયર છે? યસ. ઓકે. Yes. આજના લેક્ચરમાં કોઈને પ્રોબ્લેમ છે? No. મેડમ, હા, બોલો ને. આપણે એક્સપ્લિસિટમાં તમે ડબલ ની જગ્યાએ દાખલા તરીકે હોય કે 88.88, તો પોઈન્ટ પછીનો 88 કાઢી જ નાખે ને કમ્પાઇલર? ઓકે, હવે હા શું બોલો? એક્સપ્લિસિટમાં આ ડબલ એક્સ લખ્યું ને આપણે જે વોઇડ મેન પછી ઇક્વલ ટુ કરીને તમે જે 1.2 વેલ્યુ આપી એમાં દાખલા તરીકે 88.88 હોય તો 0.88 નીકળી જ જાય ને? યસ, વહી જશે. કેમ કે તમે કન્વર્ટ શેમાં કર્યું છે? ઇન્ટીજરમાં. એટલે અને ત્યાં ફ્લોટ હોય તો ફ્લોટ હોય તો પોઈન્ટ વાળી વેલ્યુ રહેશે, પણ ફ્લોટની રેન્જ વાળી જ રહેશે. દાખલા તરીકે આ ડબલ છે અને અહીંયા તમારે અહીંયા ફ્લોટ આપ્યું છે, ફ્લોટ, તો ફ્લોટમાં પછી પોઈન્ટ વાળી વેલ્યુ નહીં વહી જાય. શું કામ? તો કે ફ્લોટમાં તમે પોઈન્ટ વાળી વેલ્યુ સ્ટોર કરાવી શકો છો, પણ ફ્લોટમાં કેટલા બાઇટ સ્ટોર કરાવી શકશો? 4 બાઇટ સુધી જ સ્ટોર કરાવી શકશો. સમજો છો? ડબલમાં જે 8 બાઇટ હતા એના 8 બાઇટમાંથી 4 બાઇટ જ સ્ટોર થશે. 4 બાઇટ તો દૂર જ થઈ જશે. પણ ઇન કેસ તમારો જે નંબર છે, તમે ક્વેશ્ચન પૂછો એ પરફેક્ટ પૂછો છે, આ તમારો જે નંબર છે એ નંબર જો 4 બાઇટમાં સ્ટોર થતો હોય તો એ વેલ્યુ નિગ્લેક્ટ નહીં થાય. સમજાણો તમને જવાબ? યસ. 4 બાઇટમાં જો આ 8.88 સ્ટોર થઈ જતા હોય તો એને દૂર કરવાની જરૂર નથી, તો કમ્પાઇલર રાખશે. પણ 4 બાઇટમાંથી પછી જો વેલ્યુ જો નહીં સ્ટોર થતી હોય તો એ વેલ્યુ શું કરી દેશે? દૂર કરી દેશે. એટલે આપણે અહીંયા ઇન્ટીજર હતું, એ ઇન્ટીજરમાં તો એટલે એમની રેન્જમાં જ ખાલી આવે? યસ, એની રેન્જમાં જ એ સ્ટોર કરશે. રેન્જમાં જેટલી વેલ્યુ આવતી હોય એટલી જ રાખે ને? હા, બાકીની વેલ્યુ એ દૂર કરી નાખશે. ઓકે. પણ આપણા ઇન્ટીજરમાં તો સવાલ જ નથી. ઇન્ટીજરમાં તો પોઈન્ટ વાળી વેલ્યુ તમે સ્ટોર કરવાના જ નથી, સ્ટોર કરી જ નહીં શકો. એટલે પોઈન્ટ પછીની વેલ્યુ ઇન્ટીજરમાં શું કરી નાખશે? Yes. રિમૂવ કરશે. ઓકે, ચલો હવે કોઈને ક્વેશ્ચન છે? ઓકે. હવે ક્વેશ્ચન છે કોઈને? નો. ઓકે, તમારે એક્સરસાઇઝમાં 2 પ્રોગ્રામ કરવાના છે અને પ્રોગ્રામમાં તમે ઉપર હજી કમેન્ટ નથી લખતા. અમુક એ કમેન્ટ લખી છે, અમુક હજી કમેન્ટ લખતા ભૂલી જાય છે. એટલે આ રીતની કમેન્ટ લખવાની છે. જો મેં અહીંયા લખી છે, પ્રોગ્રામ ટુ અન્ડરસ્ટેન્ડ ધ યુઝ ઓફ ટાઈપ કાસ્ટિંગ. આમાં તમે આ લખો, ડેફિનેશન લખો તોય ચાલે. સાથે સાથે આ પ્રોગ્રામ કોણે લખ્યો છે? તો કે જે વ્યક્તિએ પ્રોગ્રામ લખ્યો હોય એ વ્યક્તિનું નામ. સમજો છો? આવી પ્રેક્ટિસ પાડો. આ પ્રોગ્રામ કઈ તારીખે કર્યો છે એ ડેટનું પણ મેન્શન કરવાનું રહેશે.